वलसाड जिले में मिशन मिलाप के तहत लापता अपहृत बच्चों व्यक्तियों को ढूंढने और उनके परिवारों से मिलाने के अभियान के लिए वलसाड पुलिस को देश के प्रतिष्ठित स्कॉच पुरस्कार 2024 मिलेगा। गुजरात के गृह मंत्री हर्ष संघवी के मार्गदर्शन और गुजरात गांधीनगर के डीजीपी विकास सहाय और सूरत संभाग के पुलिस महानिरीक्षक प्रेमवीर सिंह और वलसाड जिला पुलिस अधीक्षक डॉक्टर करण राज वाघेला के प्रत्यक्ष मार्गदर्शन में लापता अपहृत बच्चों और व्यक्तियों का पता लगाने के लिए गुजरात के अन्य जिलों की तरह वलसाड जिले में भी विभिन्न पुलिस थानों में मिशन मिलाप मिशन शुरू किया गया है। वलसाड जिले में यह अभियान अगस्त 2023 में पुलिस प्रमुख डॉक्टर करणराज वाघेला के मार्गदर्शन में शुरू किया गया था। इस अभियान को वर्तमान में स्कॉच समूह द्वारा देश के प्रतिष्ठित स्कॉच पुरस्कार 2024 के लिए चुना गया है और यह प्रतिष्ठित पुरस्कार 15 फरवरी को दिल्ली में प्रदान किया जाए। गृह राज्य मंत्री हर्ष संघवी साहेबના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબની સૂચના અને પ્રેમવીર સિંહ સાહેબની સૂચના આધારે વલસાડ જિલ્લામાં ઓગસ્ટ 2023થી મિશન મિલાપ મિશન ફોર આઇડેન્ટિફાઇંગ એન્ડ લોકેટિંગ એબ્સન્ટ એડોલસન્ટ્સ એન્ડ પર્સન્સ એક આખો મિશન મિલાપ એક શરૂઆત કરવામાં આવી છે। આ મિશનમાં સમગ્ર વલસાડ જિલ્લામાં 18 વર્ષથી નીચેના ગુમ થયેલા બાળકો, અપહરણ થયેલા બાળકો અને સાથે સાથે 18થી ઉપરની વયના જે પુખ્ત વયના સ્ત્રીઓ પુરુષો છે એમને શોધવા માટેનું આખું મિશન ચાલુ કરવામાં આવ્યું છે। આ મિશન અંતર્ગત ડિસેમ્બર 2024 અંતિત સમગ્ર 2024માં કુલ મળીને 467 બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવામાં આવે છે અને આ મિશન જાન્યુઆરી 2025માં પણ કાર્યરત છે। મિશન અંતર્ગત તમામ પ્રકારના જે પણ બાળકો અપહરણ કે ગુમ થાય છે અને વ્યક્તિઓ જે ગુમ થાય છે એનો તાત્કાલિક તમામ થાણા અધિકારી દ્વારા ડિસ્ટાફ દ્વારા તાત્કાલિક ટીમો બનાવીને કામ કરવામાં આવે છે અને સાથે સાથે અન્ય રાજ્ય અને જિલ્લાની ટીમો પણ કામે લગાડીને આવા ટોટલ વલસાડ જિલ્લાના ગુમ અપહરણ થયેલા એવા 13 બાળકો અને 18 પુખ્ત વયના સ્ત્રી પુરુષો એમ કુલ 31 વ્યક્તિઓને શોધી કાઢવામાં આવે છે। સાથે સાથે ચાલુ મહિનામાં એક જ મહિનાની અંદર અન્ય રાજ્યની જે ટીમો બિહાર, યુપી, ઓરિસ્સા અને અન્ય જિલ્લાઓ જે વલસાડ જિલ્લાની બહારના જિલ્લાઓ એવા અલગ અલગ 8 બાળકો અને 3 એડલ્ટ વ્યક્તિઓ એમ કુલ 11 વ્યક્તિઓને શોધી કાઢવામાં સફળતા મળી છે। કુલ મળીને 42 જેટલા બાળકો અને સ્ત્રી પુરુષોને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે।